પાટણ શહેરના વોર્ડ નંબર 7 માં આવેલી રાજવંશી સોસાયટી પાસેના નાળામાં છેલ્લા કેટલાય સમયથી અત્યંત ગંદકી અને રોગચાળો ફેલાવાની દહેશતને પગલે સ્થાનિક રહીશો દ્વારા તંત્ર સામે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। સોસાયટીના રહીશોએ આ મામલે નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરને રૂબરૂ મળી સ્થળ નિરીક્ષણ કરી યોગ્ય નિકાલ લાવવા માટે માંગ કરી હતી। જે રજૂઆતના સંદર્ભમાં આજરોજ પાટણ નગરપાલિકાના પ્રમુખ ચંદ્રિકાબહેન રાવળ તેમજ ઉપપ્રમુખ ઉત્કર્ષ પટેલ, કોર્પોરેટર નીતાબેન પટેલ અને કોર્પોરેટર નીલમ પટેલે સંયુક્તપણે સ્થળની મુલાકાત લીધી હતી। હોદ્દેદારોએ સ્થાનિક રહીશો સાથે રૂબરૂ ચર્ચા વિચારણા કરી નાળાની ગંદકીનું કાયમી નિરાકરણ લાવવા માટે વિચાર વિમર્શ કર્યા હતા। આ પ્રસંગે કોર્પોરેટર નીલમ પટેલે જણાવ્યું હતું કે જીવનધારા રોડ પરની સોસાયટીના રહીશો ગંદા પાણીના નાળા ભરાવાને કારણે તેમજ રોગચાળાના ભયથી મુક્ત થવા માટે સીઓને રજૂઆત કરવા આવ્યા હતા। સ્થાનિક લોકોની મુશ્કેલીને ધ્યાને રાખીને આજે અમે સ્થળ નિરીક્ષણ કર્યું છે। આગામી સમયમાં નગરપાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર અને પાર્ટીના હોદ્દેદારો સાથે મળીને આ સમસ્યાની કાયમી ઉકેલ માટે સુંદર આયોજન અને પ્લાનિંગ કરી રહ્યા છીએ। તો બીજી તરફ સતીશ ઠક્કર ભાજપના સ્થાનિક આગેવાન ટેકનિકલ સમસ્યા અને ચીફ ઓફિસરના વાણી વર્તન અંગે મીડિયા સમક્ષ નારાજગી પણ વ્યક્ત કરી હતી। તેમણે જણાવ્યું હતું કે જીવરાજ પાર્ક પાસે આવેલા ભૂગર્ભ પમ્પિંગ સ્ટેશનમાં જ્યારે લાઇટ જાય કે ઓવરફ્લો થાય ત્યારે તેનું બધું જ ગંદુ પાણી આ કેનાલમાં આવી જાય છે, જેના કારણે ગંદકી ફેલાય છે। આગામી ચોમાસાને ધ્યાને રાખીને તાત્કાલિક કાર્યવાહી કરવા રજૂઆત કરાતા ચીફ ઓફિસર ઉદ્ધતર સૂરમાં કહ્યું કે આજે ને આજે નહીં થાય, કામ આજે ને આજે ન થાય એ અમે પણ સમજી શકીએ છીએ, પરંતુ પ્રજાના સેવક તરીકે અધિકારીનો જવાબ સારો, યોગ્ય અને વ્યવહારિક વાણી સાથેનો હોવો જોઈએ એવી અમારી અપેક્ષા અને લાગણી છે। સ્થાનિક રહીશો હાલ તો પાલિકાના પદાધિકારીઓની મુલાકાતથી સંતોષ અનુભવી રહ્યા છે, પરંતુ ચોમાસું નજીક હોય આ કામગીરી વહેલી તકે પૂર્ણ થાય અને અધિકારીઓ પ્રજા પ્રત્યે સંવેદનશીલ બને તેવી લોકમાંગ ઉઠી છે। આ વિસ્તારના લોકોને ત્યાં ધ્યાનશીલ અને અમને મળવા આવેલા કે આ ગંદા નાળાના અંદર પાણીનો ભરાવો અને સોસાયટીમાં આવતા જતા લોકોને આ ગંદકીના લીધે રોગચાળાના ભયના કારણે એ લોકોએ કીધું કે બેન તમે અહીં જોઈ લેશો તો અમને આ હેરાનગતિ તમે મુક્ત થઈએ। એના વિષયથી આજે અમે જીવનધારા રોડ ઉપરની સોસાયટીઓના રહીશોના કહેવાથી આજે અમે એ સ્થળની નિરીક્ષણ કર્યું। બેન ચીફ ઓફિસર અને પાર્ટીના લોકો સાથે રહીને આવતા ભવિષ્યનું સુંદર આયોજન થાય એનું નાનો પ્લાનિંગ ચાલુ છે। વર્ષોથી આ કેનાલની અંદર વરસાદી પાણી એ આનંદ સરોવરમાં જતું હતું, પણ વ્રજભૂમિની આગળના ભાગથી એ વરસાદી પાણી આનંદ સરોવર પર ના જાય માટે ગેટ મૂકવામાં આવેલો છે। પણ જે જીવરાજ પાર્કની આગળ ભૂગર્ભનું પમ્પિંગ સ્ટેશન આવેલું છે, એ પમ્પિંગ સ્ટેશનમાં જ્યારે લાઇટ જતી રહે અને ઓવરફ્લો થાય એનું બધું જ ગંદુ પાણી એ આ કેનાલમાં આવતું હોય છે। એની રજૂઆતના સંદર્ભે ચીફ ઓફિસરને રૂબરૂ મુલાકાત લેતા આજે તેઓ સ્થળ ઉપર આવ્યા છે અને સ્થળ ઉપરની સ્થિતિ જોયા પછી એમને વાત કરી કે આ જે કંઈ કાર્ય છે એ આગામી ચોમાસાના લક્ષ્ય રાખીને તાત્કાલિક ધોરણે ઘટતી કાર્યવાહી કરી દેવી। એટલે એમને કહ્યું આજે નહીં થઈ જાય, એ તો અમે પણ સમજીએ કે આજે નહીં થાય, પણ પ્રજાની સાથે સારો, યોગ્ય અને વ્યવહારિક વાણી સાથેનો જવાબ હોવો જોઈએ એવી અમારી અપેક્ષા લાગણી છે।